तो कृष्ण कन्हैया लाल की जय, सदगुरु भगवान की जय, चामुंडा मात की जय, रत्नेश्वर महादेव की जय। શરદી છે બગડવું શું હાલ છે સીતારામ આજે સીતારામ બોલો સ્વર્ગસ્થ માધુભાઈની ઉત્તર ક્રિયા બીમારી હતી ઘણો ટાઈમ બીમાર રહ્યા દવા કાંઈ લાગુ પડે નહીં તો આજે એની ઉત્તર ક્રિયામાં આપણે ભેગા છે કુટુંબને દુઃખ પડે કુટુંબનો માણસ જાય એટલે કુટુંબને દુઃખ પડે તો આ દુઃખ આવી પડેલું આ કુટુંબને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે અને આ આત્માને પ્રભુ મોક્ષ આપે એવી આપણે પ્રાર્થના કરીએ પ્રેમભાઈ નાજાભાઈ શંભુ મથુરભાઈ બધાયના મહેમાન બહારગામથી આવ્યા અગાવાલા બધાયને પ્રણામ કુંતાજીના લગ્ન નહોતા થયા ને ગાંધારીના પણ લગ્ન નહોતા થયા બે દેરાણી જેઠાણી ગાંધારી મોટા આંધળા ધૃતરાષ્ટ્રના ઘરવાળા અને કુંતાજી પાંડુ રાજાના ઘરવાળા ધૃતરાષ્ટ્ર પાંડુ રાજા અને વિદુરજી ત્રણ ભાઈઓ હસ્તિનાપુરમાં અત્યારે આ દિલ્હી છે તેથી હસ્તિનાપુર હતું કુંતી ભોજમાં કુંતાજીના 20 વર્ષની ઉંમર થઈ ગઈ એમાં દુર્વાસા આવ્યા ઋષિ 88,000 ઋષિઓમાં દુર્વાસા મહાન મોટા ઋષિ અને ક્રોધી પણ ખરા રાજાને વાત કરી કુંતાજીના બાપાને કે મારે 12 વર્ષ તપ કરવાનું છે તારા નગરને ઝાંપે તો રહેવાનું છે 12 વર્ષ મારી સેવા પૂજા બધું કરવા માટે એક દીકરી મારે જોઈ રાજા પ્રસન્ન થઈ ગયો કે દુર્વાસા મુનિની સેવા થાય મારી પોતાની દીકરી કુંતાજી તમારી સેવા કરે એટલે બધું બાસણ ઉડકી દેવા ફૂલ લાવી દેવા દીવાબત્તી કરાવી દેવા એવું બધું કામ કરવાનું એક ટાણું જમતા હોય તો એને રાંધી દેવાનું હવે આ ટાઈમ જવા મળ્યો કુંતાજી સેવા કરે છે પછી એક દી બાકી રહ્યો 12 વર્ષમાં એક દિવસ બાકી રહ્યો એ દુર્વાસા ઋષિ બેલા બેટા કુંતી હા ગુરુજી બોલો કાલે મારા 12 વર્ષ પૂરા થાય છે તે મારી સેવા કરી બેટા તો મારે તને કાલે વરદાન આપવાનું છે વસન આપવાનું છે તું માગી તો કાલે તું આવજે ને વહેલા એટલે હું તને કાલે વસન આપી પછી હું અહીંથી વિયો જાય ભલે કે કુંતાજી ઘરે આવ્યા ત્યાં ગાંધાર દેશના શકુનીના બાપા અને ગાંધારી બાપ દીકરી બે રથ લઈને આવ્યા એ પણ એક રજવાડામાં આટા મારતા હતા સારો મૃત્યુ હોય તો આપણે દીકરી આપવી છે એમાં કુંતી ભોજ નગરમાં આવ્યા એટલે આપણે આદમીને એકદમ બીજા હારે મેળ પડવો થોડીક વાર લાગે બૈરા એકમેક થઈ જાય તરત પાસે બેસીને વાતો કરો મળે એટલે બૈરા એક થઈ જાય હજી હાલની તારીખે એટલે વાતો કરી ગાંધારીએ બેયના કાંઈ વ્યવહાર નહોતા થયા લગ્ન નહોતા થયા એ કુંતાજીએ વાત કરી કે ભાઈ 12 વર્ષથી મારા ઝાંપે દુર્વાસા ઋષિ આવેલા છે અને હું 12 વર્ષથી એની સેવા કરું છું અને કાલે વૈયા જવાના છે એટલે કાલે મને વરદાન માગવાનું કીધેલું છે એટલે મારે કાલે વહેલા જવાનું છે ને એટલે આપણે સુઈ જઈએ ભલે કે સુઈ ગયા ગાંધાર નરેશની દીકરી અને આંધળા ધૃતરાષ્ટ્રની દુર્યોધનની માં એણે વિચાર કર્યો કે આ વસન હું લઈ આવું સેવા કરી 12 રાણે કુંતાજી હુજ્યા વહેલી આને 5 વાગે આવવાનું કીધું કુંતાજીને દુર્વાસાએ આ વહેલી 5 વાગે ઊભી છે કુંતાજી હુતા હતા મોડા સુધી જાગ્યા એટલે હુતા હતા ગયા વાળી સોળી આશ્રમ સાફ કર્યો
વાસણો ટૂંકી નાખ્યા, ફળ ફળ લાવી દીધા, દેવાબતી બધું મૂકી દીધું. ત્યાં ગુરુજી જાગ્યા, દુર્વાસાજી. મેં થોડીક લાજ કાઢી લે, અમે તો ઓળખી જાય. એ કુંતી બટા કેમ વહેલી આવી ગઈ કે? તો કે ગુરુજી મને વહેલા જગાડજો ને, તું વહેલા આવી ગઈ. આજ તો તમે જવાના છો, હું તમારી સેવા એક શૈલી આજ કરી લઉં. હતી ગાંધારી. બરોબર. ગુરુજી બેઠા જાનમાં, સેવા પૂજા દેવા બતી કરી અને કીધું કુંતે આય બટા. કુંતાજી જા, બોલો માગી લે કે 12 વર્ષ તારું સેવાનું ફળ માગ. તો કે હું તો શું માગું, તમારે જે મને આપવું એ આપો. ના ના માગ ગયા. તો કે મારે 100 દીકરા થાય. ગાંધારી દુર્યોધનને 100 દીકરા હતા. જા તથાસ્તુ, 100 દીકરા થાય. આવી ગઈ ઘરેજીની પાછી ઉઈ ગઈ. એ હુતી ભાઈ કુંતાજી જાગ્યા, એને કાંઈ ખબર નથી. એ એકદમ મોડું થઈ ગયું. ગુરુજી ઠપકો દે, એકદમ નાહી ધોઈ અને જ્યાં આશ્રમમાં ઝાંપે, ત્યાં આશ્રમ સાફ ભાળ્યો, વાસણ ઉટકેલા ભાળ્યા, દેવાબતી બળતા ભાળ્યા. એટલે આને એમ શું કે ગુરુજી હું મોડી પડીને એટલે ગુરુજીએ સાફ કરી નાખ્યું બધું. અને હું અરે મને ઠપકો આપશે ગુરુજી. આજ હું 12 વર્ષથી કાયમ ટાઈમે આવતી, આજે જ મોડી આવી. પણ એ બરોબર 5 વાગ્યા ટાઈમે જ આવી હતી. પણ આ 4 વાગે જઈને આ બધું લઈ આવ્યું વરદાન. હાથ જોડીને ઊભી રહી. ગુરુજી મારે મોડું છું કે? તો કોણ કુંતા છે? તો કેમ પાછી આવી? એટલે પાછી એટલે તો હું એક દાણ તો આવી ગયા, બીજી વખત આવી. ગુરુજી હું પહેલી આવી નથી કે, હું તો આવી જ છું હજી તમારી સેવા કરવા અને વરદાન લેવા. અરે પણ તું લજ્જી વરદાન મારી સેવા કરીને મને એને 100 દીકરા ત્યાં માગ્યા ને મેં આપ્યા વરદાન. તો કુંતાજી કે ભૂલ પડે ગુરુજી, હું નથી આવી. એટલે ની તો સમાધિ લક્ષ્ય હતા ઋષિ મુનિઓ. તરત આંખો વિશે જોયું, ત્યાં ખબર પડી તારે ઘરે કોઈ મહેમાન આવ્યું? હા, ગાંધાર નરેશસિંહ ગાંધાર રાજા ને એની દીકરી આવ્યા હતા કે એ આવીને વરદાન લીધી. ગુરુજી મેં 12 વર્ષ સેવા કરી તમારી અને 1 કલાકમાં એ વરદાન લઈ જાય તો મારે હું સમજવાનું? તો મારે તોને વરદાન તો આપવું જ પડે ને. હા, વરદાન લેવા લાયક તો તું છો. તો કે જા તોને 5 દીકરા થાય. પાંડવ, ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નિકુળ, આ 5 દીકરા. ગાંધા કુંતાજી કે ગુરુજી એને 100 ને મને 5. તો હા, એ તારા 5 100 ને મારશે. જા મેં હું 5 દીકરા આપું, એ 5 છે ને એ હોય ને મારશે. આ લઈ લે, રાજી થઈ જા ને. હવે તું જા અને મારે જવાનું છે. પૂરું થઈ ગયું મારું 12 વર્ષનું અનુષ્ઠાન. એ જા બરોબર. હવે પાંડુ રાજાને પાંડુ રોગ હતો. એટલે થોડોક તેમ ગાજ્ય બેઠા ને પાંડુ રોગ એટલે આખો શરીર બળે માણસનું, એને પાંડુ રોગ કહેવાય. એટલે એણે વિદુરજીને કાકાને વાત કરી, કાકા મોટા ભાઈને ગાજ્ય બેહાડો, દુર્યોધનના બાપાને આંધળાને, અને મારે તો વનમાં વીજવાનું છે. લગ્ન થઈ ગયા કુંતાજી હારે, ધૃતરાષ્ટ્રના લગ્ન થઈ ગયા ગાંધારી હારે. પણ બે ભેગ્યું છું, દેરાણી જેઠાણી કાંઈ વાત કરતા નથી. તું પહેલી વરદાન લઈ આવી, હું આમ છું, તને 100 આપ્યો મને 5 આપ્યા, કાંઈ વાત ન કરી. કોઈ 2 માં લઈ કહી. પછી કુંતાજીને લઈ અને પાંડુ રાજા આવી ગયા વનમાં. એટલે વન ઠંડી કાપે આપણા શરીરના વનમાં, અને ગામમાં છે ને ગરમી આપે. એટલે જ્યાં આત્માને સારું રહે, શરીર બળે નહીં, આવો રોગ હતો એને. હવે પાંડુ રાજાની રહેવા મળ્યા. એમાં મગધ દેશના શૈલ રાજાની બેન માદ્રી, એણે નિર્ણય કર્યો કે મારે પાંડુ રાજાને ભણવું. એટલે શૈલ રાજા આવ્યા હસ્તિનાપુર, વાત કરી તો કોઈ એ તો વનમાં જ્યાં હશે કે ન્યાદ રહેવાના છે કે, તો મારી દીકરી એને પરણાવવાની છે કે. તો કે પરણાવો. પાંડુ રાજા હા પડે તો પરણાવો. એ પાંડુ રાજા એમ લે. પાંડુ રાજાને વાત કરી કે મારી દીકરી તમને પરણવા માગે છે, નકર આજીવન કુંવારી રહે તો કાંઈ વાંધો નહીં, પરણી જાઓ. એ માદરીને પરણ્યા. કુંતાજી અને માદરી 2 સ્ત્રી છે પાંડુ રાજાને. હવે વનમાં રહેવા મળ્યા. બાળબસું કાંઈ થાય નહીં. એટલે કુંતાજીએ અગાઉ કુંવારા
તો આ વસન મળ્યા હતા ને આમ તો 100 વરદાન આપ્યા હતા. કુંવારા વસન માગ્યું એક સૂર્ય ભગવાનનું, પછી ધર્મરાજાનું, પછી વાયુનું ભીમને, ઇન્દ્રનું અર્જુનને, અને વરુણ અને અગ્નિદેવ સહદેવ ને નિકુળને, આ દેવોએ વરદાન આપેલા. એનું નામ લઈને મંત્ર ભણે તો દીકરો આપે. હવે કુંવારા સૂર્ય ભગવાનનો મંત્ર ભણ્યા, નદીને કાંઠે આવી કુંતાજી, એટલે દેવો તો મંત્રના આધીન છે. દીકરો લઈને સૂર્ય ભગવાન આવ્યા, લે બેટા. પછી આને આ અખતરો કરવા ગયા કે આ વરદાન વસન હાસા પડતા છે, એમાં એ તો હાસા પડે દેવના વરદાન. દીકરો આપ્યો. પછી આને પસ્તાવો છો, હું તો કુંવારી છું અને આ દીકરો, હવે મારે કરવું હું? મારી આબરૂ જાય, મારી અપકીર્તિ થાય, અને હું તો રાજાની કુંવરી. લગ્ન પહેલાં તમે પાછો લઈ જાઓ. સૂર્ય ભગવાને કહે નહીં બેટા પાછો ન, તે માગ્યું ને મેં આપ્યું. આ સૂર્યપુત્ર કરણ છો ને એ સૂર્યપુત્ર છે. પછી આ નિર્ણય કર્યો, એક ટોપલામાં નાખી નદીમાં વહેતો મૂક્યો. એ તણાતા હસ્તિનાપુર ગયો. ત્યાં એક અસૂત નિસ જાતિના 2 માણસ કપડાં ધોતા હતા, એને એ કનૈયો મળ્યો. એના બાળબસું નહોતું, એ આ દીકરો મળ્યો, એને મોટો કરીને ઉછેર્યો. એટલે પાંડવો મેણા મારતા હતા ને, એને ખબર નહોતી કે આપણો ભાઈ છે, કે તું અશુદ્ધ છો કરણને. એનું કારણ આ. પછી કુંતાજીએ કીધું કે પાંડવ રાજાને કે મહારાજ તમે કહેતા હોય તો મારી પાસે 5 વરદાન છે, કે 100 આ તમે લેખ ઉઈ ગયું ને કર્ણનું. દીકરા થાય 5 તો કરો. દુર્વાસાનું વસન છે મને. એટલે એણે દેવને હાર્યા હતા, આરત કર્યો. ધર્મરાજાને મંત્ર ભણીને બોલાવ્યા. એટલે યુધિષ્ઠિર આવ્યા, આપ્યો દીકરો યુધિષ્ઠિર. પછી વાયુનું સ્મરણ કર્યું, ત્યાં ભીમ આવ્યા, નાના બાળક. ઇન્દ્રનું મંત્ર ભણ્યા, ત્યાં અર્જુન આવ્યો, અને અગ્નિ અને વરુણનું સ્મરણ કર્યું, ત્યાં સહદેવ અને નિકુળ. 5 દીકરા થઈ ગયા. હવે આ વનમાં રહી છે 2 રાણી છે, 5 દીકરા છે. એમાં રાજા હોય ને એને મૃગિયા રમવાનું બહુ હોય શોખ. વનમાં જાય મૃગિયા મારે, જીવન કરે ને એવું બધું. રાજાને બહુ પહેલાં હતું. આપણે અહીંયા કાળિયા બીડ છે ને ભાવનગર, એ કાળિયા બીડ, કાળિયાર એટલે હરણ, બીડ એટલે જંગલ. એ જંગલ હતું, ત્યાં શિકાર કરવા આવતા ભાવનગરના રાજા. હવે એમાં એક મૃગલી અને એક મૃગ, 2 જણા સંભોગ કરતા હતા. જનાવર છે, સંભોગ કરતા હતા. એમાં પાંડુરાજાને કાંઈ ખબર નહીં, અને એને બાણ માર્યું કે આ શિકારી છે કોઈક જનાવર. એ 2 મરગલી અને મૃગલાને 2ને બાણ વાગ્યું અને 2 મરી ગયા. એમાં મરગલીને વાસા ઉત્પન્ન છે કે હે પાંડુરાજા, અમે 2 જણા સંભોગ કરતા હતા, તારું કાંઈ અમે બગાડ્યું નથી, તે મને બાણ માર્યું, અમારા 2ના મૃત્યુ છે, પણ હું તને શ્રાપ આપું. મરગલી ગયા કે તું તારી અસ્ત્રી આર્યા જ્યારે સંભોગ કરી એટલે તારું મોત થાય હતા. સમજાઈ ગયું ને? તમે 2 માણસ ભેગા થાઓ, તારે 2 રાણીઓ છે, અસ્ત્રીને સંભોગ થાય એટલે તારું મોત. પાંડુરાજા કે ભલે મેં પાપ કર્યું એટલે મારા ભોગવવું પડે. એવા ઘરે આવીને કુંતાજીને વાત કરી કે આમ છું, મૃગલીનો સાપ છો, અને મેં બાણ માર્યું અને મૃગ મરી ગયા, અને મૃગલીએ મને આવો શ્રાપ આપ્યો, એટલે આપણે કોઈ સંભોગ ઘર સંસાર હવે હંકારવાનો નહીં. ભલે થોડોક ટાઈમ છો. કુંતાજી ફળ લેવા ગયા. માદરી રાજા પાસે હતી. એમાં પાંડુરાજાને કામ ઉત્પન્ન છો ભાઈ. માણસ હોય ને કામ ઉત્પન્ન થાય. એકાદ કામદેવનો બાપ એકાદ વસ્તુ છે ને ત્યાં કામ ઉત્પન્ન થાય. અને કહેવત છે કે એકાંત હોય ને ત્યાં મા દીકરાને ભેગું ન રવાય, એકાંત હોય ત્યાં બાપ દીકરીને ભેગું ન રવાય, બેન ભાઈને ભેગું ન રવાય. કામદેવ ત્યારે માણસના કામદેવ માણસના પિંડમાં પ્રવેશ કરી ગયેલો છે, કામ ઉત્પન્ન થાય. એટલે આ રાજાને કામ ઉત્પન્ન છો, અને માદરી હતી એને પકડી, એની અસ્ત્રી હતી કે આપણે સંભોગ કરવાનો છે. રાણી ગણી તમને શ્રાપ છે હરણીનો, હવે જે થવું થાય કે. પણ એ પરાણે એને સંભોગ કર્યો ને રાજા મરી ગયા. તો મરગલીનું શ્રાપ હતો.
પાંડુ રાજા કહેતા જાય, હે માદરી, હું મરી જાઉં ને અને મને બાળે ને છોકરા, તમારું કાળજું છે ને એ કાઢી અને પાંચમાંથી એક છોકરો ગમે એ ઊંઘી લે કે ખાઈ લે તો એને ત્રણ કાળ જ્ઞાન થાય. ત્રણ કાળનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન. આ ત્રણ કાળનું ભગવાનની બરોબર થઈ જાય. ત્યાં કુંતાજી આવ્યા ફળ ફૂલ લઈ જોયું ત્યાં પાંડુ રાજા મરી ગયેલા બેલા. એને ખબર પડી ગઈ કે આ માદરીની ભૂલ છે, નકર મરે નહીં. માદરીને પૂછ્યું રાણીને શું કર્યું કે મોટી બેન, ત્યાં આપણા ધણીને ઘણી ના પાડી, આપણા પતિને મેં ના પાડી, છતાં એને પરાણે આ સંભોગ કર્યો અને એ મરી ગયા. એટલે વાહે પહેલાં રજવાડામાં પતિ મરી જાય તો વાહે અસ્ત્રી સતી થાય, એની હારે બળી જાય, એવો નિયમ હતો. એટલે માદરીએ કીધું કે મારે પતિ હારે સતી થવું. કુંતાજી કે નહીં, હું મોટી છું, હું સતી થાવ. માદરીએ ના પાડી કે બેન, આ 5 છે ને મોટા કરવાના છે તમારે પાંડવો, એટલે મને સતી થવા ગયો. તો કેમ કે કુંતાજી સતી નોચ્યા અને માદરી પાંડુ રાજાને હારે બળી અને સતી ગયા. પછી એ વાત કરી માદરીએ કે આપણા પતિ કહેતા ગયા કે બાળતી વખતે એનું કાળજું કાઢી અને 5 છોકરામાંથી ગમે ઊંઘશે તો એને 3 કાળનું જ્ઞાન થાય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. તો ઠીક લીજા બાળવા. એમાં ભગવાનને ખબર પડી કે ભાઈ જો આ છોકરા કાળજું ઊંઘી જાય તો મારી લાયક બરોબર થઈ ગયો માણસ, મારી કોઈ ગણતરી નહીં જાય. દ્વારકાવાળાને એમ છું. એક બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાન આવ્યા રોતા રોતા. પાંડુ રાજાનું સેહ બળતી હતી ન્યા. એટલે કુંતાજી છોકરા નાના હતા. કુંતાજી આવ્યા, ભૂદેવ સાના રહ્યો, કોણ છો? તો કે પાંડુ રાજા છે ને મારા મિત્ર હતા. હવે મેં વાત સાંભળી પાંડુ રાજા ગુજરી ગયા. આ બધું વનમાં જ છે, બધું હતી, નગરમાં નથી. એટલે હું એને રોવા માટે આવ્યો, સાના રહ્યો. પછી કુંતાજીએ કીધું ભગવાનને, બ્રાહ્મણના રૂપમાં છે, એ કે મરતા મરતા એમ કહેતા ગયા કે કાળજું કોઈ ઊંઘે તો એને 3 કાળનું જ્ઞાન થાય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. એટલે આમાંથી કાળજું લઈ અને મારા 5 છોકરા ઊભા છે, ગમે એક જણો થોડું ખાઈ લે. ભગવાનને મનમાં નિર્ણય કર્યો, હું એ મટાડવા તું આવ્યો છું, કાળજું ઊંઘવા નથી દેવું, ખાવાય નથી દેવું. ભગવાન મનમાં સંકલ્પ કર્યો. એટલે પછી તો સેહ બળવા માંડી, હાવ લાશ હાવ બળી દી. સહદેવ જોશીને એમ છું કે મારા બાપનું વસન મારે પાળવું પડે. બાપ કહેતા જા વસન પાળવું પડે. એ દોડ્યા સહદેવ 5માંથી કાળીજું લીધું અને બાપનું થોડું લઈ, એ તો ગરમ હોય ને, સેમાંથી કાઢે એટલે ગરમ હોય, એ હાથમાં ઉલાળતા 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 ભાગ્યા અને ભગવાન જ્યારે હવા એની પાછળ સહદેવ ઉભા રહ્યો, સહદેવ ઉભા રહ્યો, સહદેવ આગળ, ભગવાન પાછળ. કાંઈ કરતા નહીં, ખાતા નહીં, ઊંઘતા નહીં. એ બાપની માટી કહેવાય, એને ન ખવાય, એને ન ઊંઘાય, આવું કહેતા જાય. ઘણા આગા વહી ગયા. પછી સહદેવને એમ છું કે આ ભગવાનની તો ઝડપ હોય ને, આ પકડી લે, મને ખાવા ઊંઘવા નહીં દે. એટલે એણે ખાધું નથી પણ એણે ઊંઘ્યું ખાલી. સહદેવે એના બાપનું કાઢ્યું, પાંડુ રાજાનું. આ મહાભારતની કથા છે. એક દાણ ઊંઘું, બીજી દાણ ઊંઘું અને ત્રીજી દાણ ઊંઘું, ત્યાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન 3 કાળનું જ્ઞાન થઈ ગયું. અને વાહે ધોળ્યો આવે એ ભગવાન છે દ્વારિકાવાળો, એ ઓળખી ગયા. આ વાહ મારી વાહે ધોળ્યો આવે ને એ દ્વારિકાવાળો સાથે કાઢી તો નાખી દીધું, હાથ જોડીને ઉભા રહ્યા. રે ભગવાન, આવી તસ્તી લેવી પડી તમારે? હા કે પછી તેના રૂપમાં આવી ગયા ભગવાન. હવે સહદેવ આપણે 2 એક થઈ ગયા, પણ હું તારી પાસે વસન માગું, બોલ આપી? હા બોલો. ભગવાન માગે હું ન આપું. કે તારે કોઈને પૂછ્યા સિવાય જોશ નહીં જોવાનો, તને પૂછે તો જોશ જોવાનો. જ્યોતિષ સહદેવ જોશી કહેવાના, જ્યોતિષકાર. તને પૂછે ને તો તારે જોશ જોઈ દેવો, નકર નહીં જોવાનો. નકર લાખા ગરફમાં બધાય બળતા હતા, પણ સહદેવ બોલ્યો નતો કાંઈ. પાટું મારી ભીમને એમ નહોતું કીધું, ત્યાં ભોંયરું હતું. એ તો ભીમને મગજમાં આવ્યું
કે આ બળી જાઉં ને આ ત્રિકાળી જ્ઞાની છે સહદેવને બધી ખબર હોય. એટલે સહદેવને કીધું, એ સહદેવ આમાં નીકળવાનો માર્ગ શું છે? તો તું ઊભો જ્યાં જ પાટું માય ભીમને કે. અને પછી તેને ધોલ નાખી સહદેવને. તો હું તો વસને બંધાઈ ગયેલો હતો, ભગવાનને પૂછ્યા સિવાય હું ન કહું કાંઈ. પછી પાટો મારી પાણો ફાટી ગયો, ભોંયરું નીકળ્યું, ભોંયરામાંથી નદીમાં જા, ત્યાંથી નાવડામાં બેસી અને એ પાંડવો વિનમાં વહી જા. અને પછી ભગવાને કીધું કે હું તારી પાસે વસન માગું કે પૂછ્યા સિવાય જોશ નહીં જોવાનો. એટલે સહદેવે કીધું તમને માગ્યું ને મેં આપ્યું, હવે હું માગું ને તમે આપો. હા માગ. તો અમે 5 મરી ગયો તો તમારે મરવાનું. અરે અમે 5 ભાઈઓ પાંડવો, ગમે એક મરી જાય છે તમારે મરવાનું. ભગવાન વિચાર કીધું કે આ તો બહુ વરદાન આકરું માગ્યું કે બોલો, નગર તમારું વરદાન ફોક ને મારું ફોક, કાંઈ કોઈને લેવ દેવા નહીં. તો કે જા હું તને વસન આપું છું કે તમે 5ને મરવા નહીં દઉં, તમે 5 મરીશો તો હું મરી. એટલે ભગવાને એને જીવાડ્યા ઠેર સુધી. એનું કારણ છે કે એ મરે તો એને મરવું પડે. મહાભારત તો ઘણું છે, પણ હવે મને અહીંયા બોલાવે હું જાઉં વસ્તુ. જય ભગવાન. એ ભાઈ જેમાં સિવાય કોઈ જાતા નહીં અહીંયા કહી ગયા છે. હવે ઊભો થવાની તકલીફ થાય